યુનાઇટેડ નેશન્સના યુરોપિયન મુખ્યાલય પેલે દેસ નેશન્સ, જીનેવામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 11મી વર્ષગાંઠે એક દિવ્ય કાર્યક્રમનું દૃશ્ય જોવા મળ્યું. ભારતના સ્થાયી મિશન, જીનેવા અને બ્રહ્માકુમારીના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય વિશેષ કાર્યક્રમો યોજાયા. 20 જૂને સંકટગ્રસ્ત વિશ્વમાં ભાવનાત્મક સ્વસંભાર વિષય પર બ્રહ્મકુમારી સંસ્થાની વધારાની મુખ્ય પ્રશાસિકા બી.કે. જયંતી દીદી અને પૂર્વ બીબીસી પત્રકાર ફિલિપા બ્લેકહમ વચ્ચે એક ઊંડો સંવાદ થયો, જેમાં 450થી વધુ રાજદૂતોએ, યુએન પ્રતિનિધિઓએ અને ગણમાન્ય મહેમાનોએ ભાગ લીધો. આ દરમિયાન બી.કે. જયંતી દીદીએ 3 વખત ઊંડો રાજયોગ ધ્યાન પણ કરાવ્યું. 21 જૂને જયંતી દીદીની ઉપસ્થિતિમાં પ્રાચીન રાજયોગ, પ્રાણાયામ, ઓમ ધ્વનિ અને આસનો દ્વારા આત્મિક ઉન્નતિની અનુભૂતિ કરાવવામાં આવી. પ્રતિભાગીઓએ તેને પરમાત્મા અનુભૂતિ અને અદ્ભુત પરિવર્તનકારી અનુભવ ગણાવ્યો. ભારતના સ્થાયી મિશને આને અત્યાર સુધીનો શ્રેષ્ઠ યોગ દિવસ ગણાવ્યો. આ કાર્યક્રમમાં મુખ્યત્વે સંયુક્ત રાષ્ટ્ર જીનેવામાં ભારતના સ્થાયી પ્રતિનિધિ શ્રી અરિંદમ બાગચી, તેમની પત્ની શ્રીમતી અનન્યા બાગચી, આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાના ઉપમહાનિદેશક સુશ્રી સેલેસ્ટ ડ્રેક તથા વિશ્વ આરોગ્ય સંસ્થામાં સહાયક મહાનિદેશક ડો યુકિકો નાકાતાની હાજર રહ્યા અને બ્રહ્માકુમારીની ભૂમિકાની પ્રશંસા કરી.